જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જસ્મયે ગર્ભધારણ થવો જોઈએ. આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે. ગરુડ પુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઉપાયો. કઈ તિથિએ ગર્ભધારણ ન કરવો જોઈએ? ધર્મગ્રંથમાં મનુષ્યના જીવનના 4 પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. તેથી તેને પુરુષ ચતુષ્ટય પણ કહેવામાં આવે છે. સમગ્ર જીવન આના આધારે વ્યક્તિનો નિર્ધારણ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતાન દ્વારા જ વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે અને પૂર્વજોને પણ આત્માની શાંતિ મળે છે. આથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે અને વંશ આગળ વધી શકે. નમસ્કાર મિત્રો, અમારો એક જ ઉદ્દેશ્ય દરેક ઘર સુધી પહોંચવાનો છે, જે અમારા ધર્મસ્થાનમાં લખેલું છે. તેથી જ અમે તમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહીએ છીએ. ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો. કઈ તારીખે ગર્ભધારણ ન કરવો જોઈએ? દરેક દંપતીના મનમાં પુત્રની ઈચ્છા હોય છે અને આ ઈચ્છા ત્યારે વધી જાય છે જ્યારે દંપતીને બાળક તરીકે પહેલેથી જ એક પુત્રી હોય છે. આજના સમયમાં પુત્ર અને પુત્રીને સમાન ગણવામાં આવે છે, પરંતુ પછી કેટલાક યુગલો એવા છે જેઓ દીકરીની સાથે પુત્રની ઈચ્છા રાખે છે. ઘણા દંપતીઓના નસીબમાં પુત્ર નથી હોતો, તેથી તેઓને હંમેશા પુત્રી મળે છે. આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જે પુત્ર પ્રાપ્તિમાં મદદ કરી શકે છે. મિત્રો, આજે આ વિડિયો દ્વારા અમે તમને ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે પુત્ર પ્રાપ્તિ માટે કઈ તારીખે ગર્ભ ન રાખવો જોઈએ અને ક્યારે ગર્ભવતી થવી જોઈએ. અમે આ વિશે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાયો. જે મહિલાઓને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેઓએ તેમના માસિક ધર્મના 4 દિવસ સુધી પુરુષને પોતાનું મોઢું ન બતાવવું જોઈએ. આ 4 દિવસો દરમિયાન પુરુષે સ્ત્રીનો સામનો ન કરવો જોઈએ અને સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. મિત્રો, તમે આ ના કરી શકો તો ફક્ત તમારે આ દિવસોમાં અલગ અલગ ઊંઘવાની જરૂર છે. એટલું જાળવવું જોઈએ કે આ 4 દિવસ પૂરા થતાની સાથે જ સ્ત્રીએ પહેરેલા કપડાની સાથે સ્નાન કરવું જોઈએ, જેથી તે માસિક સ્રાવમાંથી મુક્ત થઈ જાય. પછી પુરુષ પત્નીનો ચહેરો જોઈ શકે છે. 4 દિવસ પૂરા થયા પછી 7 દિવસ પછી સ્ત્રી ભગવાનની પૂજા અને ઉપવાસ કરવા માટે યોગ્ય બની જાય છે. ગરુડ પુરાણ અનુસાર જો દંપતીને આ 7 દિવસની અંદર જો મિલન કરે છે તો સંતાન ખરાબ વિચારો સાથે જન્મે છે. એટલા માટે આ 7 દિવસ મિલન માટે યોગ્ય નથી. ગરુડ પુરાણ મુજબ 8મા દિવસે સંભોગ કરવાથી અવશ્ય પુત્રનો જન્મ થાય છે. માસિક સ્રાવ શરૂ થયા પછી પ્રથમ 4 દિવસમાં પુરુષ સાથે સંભોગ કરવાથી તે પુરુષને નકારાત્મકતા પ્રાપ્ત થાય છે અને 5મી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા 6ઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. 7મી રાત્રે મિલન થવાથી એક બંઝીલ પુત્રીની પ્રાપ્તિ થાય છે. 8મી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે. 9મી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે. 10મી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારા પુત્રની થાય છે. 11 મીટર રાત્રે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે. 12મી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે. 13મી રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે. 14 મીટર રાત્રે મિલન થવાથી ગુણવાન, બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે. તમારે રાત્રે તમારા પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ. આમ કરવાથી થોડીવાર પછી ડાબી બાજુ સૂવાથી જમણી નાકનો સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ લેવાથી ડાબી નાકનો સ્વર શરૂ થાય છે. પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ
કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ થવો જોઈએ. આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે. મિત્રો, અને સ્વર વિજ્ઞાન કહેવામાં આવે છે જે હિન્દુ શાસ્ત્રો ગરુડ પુરાણ જેવા મહાપુરાણમાં લખવામાં આવ્યું છે. પણ દુઃખની વાત તો એ છે મિત્રો કે આના વિશે આપણને વધુ માહિતી નથી અને આ વિદ્યા લુપ્ત થવાના કગાર પર પહોંચી ગઈ છે. એનું ફક્ત એક જ કારણ છે કે આપણે શાસ્ત્રનું જ્ઞાન અધ્યયન કરતા નથી. આ ઈડા પીડા અને સુષુમ્ના નાડી સાથે સંબંધ છે. એના વિશે આપણે આવનારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું. હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ. આપણા જૂના શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ, પૂર્ણિમા, અમાવસ્યા અને ગ્રહણના સમયે ગર્ભ ધારણ ન કરવો જોઈએ. આ સિવાય સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ. જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ. ઉપવાસના દિવસે ગર્ભ ધારણ કરવો અશુભ માનવામાં આવે છે. આવા દિવસે ગર્ભ ધારણ કરવાથી બાળકો ખરાબ વિચારો સાથે જન્મે છે. તેથી આ દિવસો અને તારીખો સિવાય તમે કોઈ પણ દિવસે ગર્ભ ધારણ કરી શકો છો. સર્વશ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે ક્યારે ગર્ભ ધારણ કરવો? પુત્ર પ્રાપ્તિ માટે શુક્લ પક્ષની રાત્રે ગર્ભ ધારણ કરવો જોઈએ. શુક્લ પક્ષની 6ઠ્ઠી, 8મી, 10મી કે 12મી રાત્રિએ તમે સંભોગ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમારે ખાટા ખોરાક ન ખાવા જોઈએ. સ્ત્રી ગર્ભ ધારણ કરે કે તરત જ તે ગાયનું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ. પીપળના ઝાડ પર લાલ દોરો બાંધીને પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે, કારણ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વાસ કરે છે. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.